હેલો વ્યુઅર્સ, આજે મેં મીશોમાંથી વેજીટેબલ સ્ટીમર બાસ્કેટ મંગાવેલું છે અને તે ફોલ્ડેબલ છે અને એને અનબોક્સિંગ કરી રહી છું. તો એનો પણ મેં વિડીયો બનાવેલો છે અને આપની સાથે શેર કરું છું. તો આ રીતે સરસ મજાના બોક્સમાં એ પેકિંગ આવે છે અને આપણે તેને ખોલી લેશું અને ખૂબ જ ઓછી જગ્યામાં તે રહી જાય છે. તો આ રીતે જ્યારે આપણે ખોલીએ છીએ તો એમાં તમે જોઈ શકો છો કે સાવ નાના બોક્સમાં પેકિંગમાં આવે છે અને હવે આપણે જ્યારે બહાર કાઢશું એને તો સરસ મોટું બધું બાસ્કેટ બની અને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો અને તે સ્ટીલનું છે. આ રીતે આપણે કોથળીમાંથી તેને બહાર કાઢી લેશું. જુઓ કેટલું મસ્ત મજાનું છે અને જ્યારે આપણે ખોલીએ છીએ તો બધી એને પાંખની જેમ બધું પોળું થાય છે અને ખૂબ જ સરસ લાગતું આ વેજીટેબલ સ્ટીમર બાસ્કેટ છે એ ફોલ્ડેબલ હોવાથી આપણે તેને જ્યારે યુઝ કરવો હોય ત્યારે નાનું કે મોટું પાત્ર હોય એ પ્રમાણે આપણે તેને ખોલી શકીએ છીએ અને તેમાં આપણે કોઈ પણ વેજીટેબલ એટલે કે ભરેલા શાકભાજી બનાવી શકીએ છીએ. એ સિવાય આપણે મુઠિયા બનાવી શકીએ છીએ. જ્યારે સૂપ કે બનાવવો હોય તો ટમેટાને મૂકીને પણ આપણે તેમાં બાફી શકીએ છીએ. હવે તેમાં સાથે સાથે તમે જોઈ શકો છો આ રીતે બીજી 4 ક્લિપ આપેલી છે અને આપણે તેને ક્લિપને ખોલી અને આની અંદર આપણે ફિટ કરીશું. તો એક ક્લિપને લઈ અને આપણે તેના ઉપરના ભાગમાં જે ખાંચા હોય છે જો આ રીતે તેમાં આપણે ભરાવી દઈશું અને એની મદદથી આપણે કોઈ પણ વાસણમાં જ્યારે સ્ટીમ કરીશું ત્યારે આ રીતે ઝાલી અને તેના ઉપર આપણે મૂકી દેવાનું છે. અને એ સિવાયની જે 3 ક્લિપ આપેલી છે ને આપણે તેને નીચેના ભાગમાં પણ ફિટ કરી દેવાની છે, જેથી તમે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર અથવા ગમે ત્યાં બાસ્કેટને મૂકશો તો તેમાંથી હવાની અવર જવર પણ થઈ શકે. એ રીતે નીચેથી પણ તમે આ રીતે ક્લિપ લગાવી અને મૂકશો એટલે થોડું ઊંચું રહેશે અને સાથે આ બાસ્કેટની અંદર તમે ફ્રૂટ પણ ગોઠવી શકો છો અને ખૂબ જ સુંદર જુઓ તમે દેખાઈ રહ્યું છે. તો આપણે ઘરમાં જે રીતે આ ટાઈપની ચારણીનો ઉપયોગ કરીએ છીએ એ રીતનું બધું જ આપણે આ વેજીટેબલ સ્ટીમરમાં આપણે બધી જ વસ્તુને સ્ટીમ કરી શકીએ છીએ. તો આ રીતની સુંદર પ્રોડક્ટ મને લાગેલી એટલે મને થયું કે ચાલો હું પણ મંગાવી લઉં અને સાથે સાથે કોઈ પણ નાનું કે મોટું પાત્ર હોય તેની રીતથી આપણે આને નાનું કે મોટું બનાવી અને સેટ કરીશું અને અંદર આપણે જે કાંઈ વસ્તુ બનાવી હોય, ભરેલું શાક છે કે સ્ટીમ કરવા માટે કોઈ પણ પ્રકારના શાકભાજી છે, મુઠિયા છે, એ બધી વસ્તુ મૂકી અને ઉપરથી તમે કોઈ પણ પ્રકારનું ઢાંકણ ઢાંકી અને રાખશો એટલે સરસ મજાનું તે અંદર બફાઈ જશે. તો આવું મસ્ત મજાનું સ્ટીમર બાસ્કેટ તમે પણ યુઝ કરવો એટલા માટે મંગાવી લેજો અને ખૂબ જ સરસ આવે છે. તો એક ચોક્કસથી મંગાવી અને ટ્રાય કરજો. તો આ રીતનું મસ્ત મજાનું વેજીટેબલ ફોલ્ડેબલ સ્ટીમર બાસ્કેટ ખૂબ જ સરસ છે અને જુઓ એનો લુક પણ કેટલો સરસ આવે છે અને આ રીતે તમે ગમે ત્યાં રાખશો અને જો તમારે યુઝ ન હોય તો ફરી પાછું તેને ભેગું કરી અને બોક્સમાં પણ રાખી શકો છો. તો આવું મસ્ત મજાનું બાસ્કેટ એકવાર ચોક્કસથી મંગાવી અને ટ્રાય કરજો.